કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓની સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાના સંકલ્પની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। તહેવારોથી દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધતી હોવાનું નિવેદન તેમણે આપ્યું હતું। વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા પણ ખાસ અપીલ કરી હતી। પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો હતો। ઉત્તરાયણ એટલે કે ઉત્તર દિશા તરફ સૂર્યની ગતિ અને એ ગતિ સાથે આવતા સમયમાં ભારત આદરણીય મોદી સાહેબે જે રીતે વિકસિત પથની વાત કરી છે, ભૂતકાળમાં ક્યારેય દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ક્યારેય લેવાયો નહોતો અને એમાં પણ મજબૂત વિચાર સ્વદેશીનો લઈ અને જ્યારે નરેન્દ્રભાઈનું બહાર લોકોને આહ્વાન કરી રહ્યા છે અને આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે પણ લોકોને વાત કરતા હોય સ્વદેશીની, એટલે લોકો ખૂબ ઉત્સાહથી એ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સંકલ્પ લઈ અને દેશને નવી દિશા તરફ, નવી દિશા એટલે 21મી સદી, અને 21મી સદી આવતા સમયનો સૂર્ય આપણો ઉત્તર નહીં પરંતુ મધ્યને સ્થિત થાય એ પ્રકારની દિશામાં આગળ વધે।